મહત્વના મોટા સમાચાર સાબરકાંઠાથી શામળાજી નજીક એસએમસીની ટીમ દ્વારા ભાગવાનો પ્રયાસ કરતા ગુજસીટોકના આરોપી પર ફાયરિંગ કરાયું છે। ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા આરોપી શકાજી ડાંગી પર પોલીસનું ફાયરિંગ। રાજસ્થાનથી ધરપકડ કરી લાવતી વખતે આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો કર્યો હતો પ્રયાસ। પોલીસને ચકમો આપી નાસી છૂટવાનો પ્રયાસ કરતા એસએમસીની ટીમે સ્વ બચાવમાં ગોળી ચલાવી। આરોપીના જમણા હાથે ગોળી વાગતા લોહીલુહાણ હાલતમાં હિંમતનગર સિવિલ ખસેડાયો છે। ઘટનાની ગંભીરતા જોતા હિંમતનગર સિવિલ હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઈ। એસએમસીના ઉચ્ચ અધિકારીઓ સહિત એ ડિવિઝન પીઆઈ અને એલસીબી પીઆઈ કાફલા સાથે સિવિલ પહોંચ્યા। હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીની ચાલી રહી છે સારવાર। તો શામળાજી માર્ગ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા। આરોપીને ઝડપી પાડવા પોલીસનું શક્તિ પ્રદર્શન। તો શામળાજી નજીક એસએમસીની ટીમ દ્વારા ભાગવાનો પ્રયાસ કરતા ગુજસીટોકના આરોપી પર ફાયરિંગ કરાયું છે। ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા આરોપી શકાજી ડાંગી પર પોલીસનું ફાયરિંગ।